ગઢડા તાલુકાના ગોરડકા ગામે આજરોજ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા ગોરડકા ગામે નવા બસ સ્ટેન્ડનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથોસાથના સરપંચ તેમજ ઉપસરપંચ તથા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગોરડકા ગામને વિકાસને લઈ અલગ અલગ ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્યએ ગોરડકા સરપંચની કામગીરી બિરદાવી હતી. ગોરડકા પ્રાથમિક શાળામાં પહેલી 8 ધોરણ સુધી અભ્યાસક્રમ ચાલુ છે, પણ તેઓએ પહેલી 10 ધોરણ સુધી અભ્યાસક્રમ પ્રાથમિક શાળામાં આપવાની તેઓ ગુજરાત સરકારને રજૂઆત કરશે. રિપોર્ટર જયદેવ વી મંડેર. સંસ્થામાં 2 જણા વિદ્યાર્થીઓ જાય છે, ઓલા ગમે તેને બસ સ્ટેન્ડ પૂગે તો ના બેઠો પૂલ થઈ જાય તો એમ કે નૈથી નીચે સંસ્થાએ 2 વિદ્યાર્થીઓ. આજે ગોરડકા ખાતે એમએલએ ગ્રાન્ટમાંથી એક બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત હતું અને એક એમએલએ ગ્રાન્ટમાંથી પ્રોટેક્શન દિવાલ આપી હતી, તેનું પણ એક ખાતમુહૂર્ત હતું. અને આજે ગામના સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો સાથે ગોરડકાના વિકાસને લઈ અને અલગ અલગ અમે ચર્ચા કરવામાં આવી છે. એમાં ખાસ કરીને સરપંચશ્રી જે છે એનું ખૂબ જ સારી કામગીરી છે ગોરડકાના વિકાસને લઈને. ગોરડકા એક એવું ગામ છે ગઢડા તાલુકામાં જ્યાં પોતાની લાઇબ્રેરી અત્યારે ચાલુ છે, ખૂબ જ સરસ કામ છે. અને અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગી રહ્યા છે અને આગામી સમયની અંદર ગોરડકામાં વધુ વિકાસના કાર્ય થાય એના માટે અમે પ્રતિબદ્ધ છે. સરકારની વિવિધ ગ્રાન્ટો, મારી એમએલએની ગ્રાન્ટો, જેમ વિકાસ પંથ બાકી છે ગોરડકાની અંદર, ક્રમશઃ ધોરણ 10 અને 12ની માન્યતા હજી સરકારમાંથી બાકી છે. આવી જે રજૂઆત આજે મારી પાસે આવી છે ચોક્કસપણે એ સરકાર સુધી હું પહોંચાડીશ અને જરૂર જણાય ત્યાં નજીકના જ સમયમાં જે ગોરડકાના વિકાસ બાકી છે એને પૂર્તતા અમે કરીશું સાથે મળીને.